નમસ્કાર મિત્રો, સીધો ને સચના એપિસોડમાં આપણે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અંતે નિમંત્રણ આવી ગયું કેનેડા જવાનું. G7 શિખર પરિષદમાં ઉપસ્થિત રહેવા માટે એમને ત્યાંના જે પ્રાઇમ મિનિસ્ટર છે માર્ક કાર્ની એમણે ફોન કર્યો. આમ તો બાકીના દેશોને 25મી મે સુધીમાં નિમંત્રણ પહોંચી ગયા હતા. G7 ના જે દેશો છે એમાં યુએસ, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, યુકે અને યુરોપિયન યુનિયન એનો સમાવેશ તો છે જ, પણ જે સભ્યો નથી અને ભારત સભ્ય નથી, છતાં માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વગુરુ થવા નીકળ્યા હતા ત્યારે એમને 2019 થી સતત G7માં નિમંત્રણ મળતું હતું અને ક્યારેક આર્ટિકલ 19 જે યુટ્યુબ ચેનલ છે એના ઉપર એક વિડીયો પણ પ્રસારિત થયો હતો કે પાછલી હરોળમાંથી એ માર્ગ કાઢીને નરેન્દ્ર મોદી ફોટો સેશનમાં એ સૌથી આગળ આવીને ઉભા રહે છે. એ ફોટો અમે આજે થંબનેલમાં પણ મૂક્યો છે. ટ્રમ્પભાઈ માય ડિયર ફ્રેન્ડ રહ્યા. પહેલી મુદતમાં ટ્રમ્પભાઈ માટે જાણે જુગજુગના સાથી હોય, મિત્ર હોય એવી આખી એક છાપ ઉપસાવવાની કોશિશ કરી રહ્યા હતા નરેન્દ્ર મોદી. હકીકતમાં ઇન્ટરનેશનલ રિલેશન્સ એટલે કે ડિપ્લોમસી અને ઘર આંગણેનું પોલિટિક્સ એ બંને અલગ બાબતો છે, પરંતુ નરેન્દ્ર મોદીએ એમાં ભેળસેળ કરીને વિદેશના શાસકોની સાથે હગિંગ ડિપ્લોમસી, ગળે મળવાની ડિપ્લોમસી, કેટલાક લોકો ગળે પડવાની ડિપ્લોમસી પણ કહે છે, એ એમણે શરૂ કરીને ફોટા પડાવીને અમારે કેટલા બધા ગાઢ સંબંધો છે, ક્યારેક બરાકની સાથે અમે સમય હોય ત્યારે ગપ્પા મારતા હોઈએ છીએ. અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામા હતા ત્યારે એ આવા નિવેદનો કરે તો મને લાગે છે એમાં આછકલાઈ વધારે હતી. એમાં છે ને એક રાજપુરુષને શોભે એવી ભાષા નહોતી. રાજપુરુષ તો અટલ બિહારી વાજપેયી કહી શકાય, રાજપુરુષ તો ડોક્ટર મનમોહન સિંહ કહી શકાય, રાજપુરુષ પંડિત જવાહરલાલ નહેરુ કહી શકાય, ઇન્દિરા ગાંધી કહી શકાય, રાજીવ ગાંધી કહી શકાય. પણ નરેન્દ્ર મોદીએ જરા હટકે ડિપ્લોમસી શરૂ કરી અને સ્થિતિ એવી નિર્માણ થઈ કે એમને અમેરિકા તરફથી જ લપડાક પડવા માંડી, એમનું અપમાન થવા માંડ્યું. મારા દેશના વડાપ્રધાનનું આ રીતે અપમાન થાય એ મને શેપ પાલવે, હું એને મારું અપમાન ગણું છું. પરંતુ નરેન્દ્ર મોદીને તો જાણે રાજકારણ ખેલવું હતું એટલે સામે ચાલીને આ વખતે ટ્રમ્પભાઈએ શપથ વિધિમાં એમને નિમંત્રણ નહોતું આપ્યું. બીજા 50-60 દેશોના વડાઓને, શાસકોને અને પૂર્વ પ્રમુખોને એમણે નિમંત્રણ આપ્યું હતું, પણ નરેન્દ્ર મોદીને નિમંત્રણ નહોતું આપ્યું. તમને ખ્યાલ છે કે હાઉડી મોદી એમણે કર્યું હતું. અગલી વાર ટ્રમ્પ સરકાર, ટ્રમ્પભાઈ ફરીને જ્યારે ચૂંટણી લડી રહ્યા હતા બાઇડનની વિરુદ્ધમાં, ત્યારે નરેન્દ્ર મોદી મારા દેશના વડાપ્રધાન એ અમેરિકાની ચૂંટણીમાં ભાગ ન લઈ શકે, છતાં એ છે ને ટ્રમ્પભાઈનો પ્રચાર કરવા માટે ત્યાં ગયા હતા અને ભારતમાં પણ એમણે નમસ્તે ટ્રમ્પ કર્યું હતું. કરોડો ને અબજો રૂપિયા વેડફ્યા હતા અને કોરોના ને આવકાર્યો એ પાછું છોગામાં. પણ નરેન્દ્રભાઈ છે. બાઇડનને મળવા જ્યારે ગયા ત્યારે પણ બાઇડન અને એમના ઉપરાષ્ટ્રપતિ, ભારતીય મૂળના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, એ બંને જણા પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ એ પોતાના કક્ષમાંથી નરેન્દ્ર મોદીને
આવકારવા માટે દરવાજે ઊભા નહોતા. એ એમના એક સામાન્ય અધિકારી એમને આવકારીને અંદર લઈ ગયા હતા. અને ટ્રમ્પભાઈની બીજી ટર્મમાં પણ જ્યારે ભાઈ સામે ચાલીને ગયા 13-14 ફેબ્રુઆરીના રોજ 2025, ત્યારે પણ ટ્રમ્પભાઈ એમને આવકારવા માટે ઊભા નહોતા. અને એક સામાન્ય અધિકારી, માનનીય વડાપ્રધાન, મારા દેશના વડાપ્રધાન, એને લેવા માટે આવે, એ અમારા માટે પણ નીચા જોવાનું તો ખરું જ. પણ અને પછી જે ટ્રમ્પભાઈએ કર્યું, જે એમણે બંને જણા એ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી અને એ વખતે ટ્રમ્પે જે બ્રિક્સ ઇઝ ડેડ એની વાત કરી, બીજી બધી વાતો કરી, પણ મોદી એ બ્રિક્સ કરન્સીના બ્રાઝિલ અને ભારત બંને પ્રપોઝર હોવા છતાં એના વિશે કંઈ બોલી ન શક્યા. એના પછી તો 4 ખેપો ભારતીય નાગરિકોની બેડીઓ પહેરાવીને ટ્રમ્પભાઈએ મોકલાવી ભારત, અને છતાં નરેન્દ્ર મોદી બોલી નહીં શક્યા. અને પછી જ્યારે પહેલગામ આતંકી હુમલો થયો 22 એપ્રિલ 2025 ના રોજ, એના માટે જવાબદાર તો નરેન્દ્ર મોદી, અમિત શાહ, મનોજ સિન્હા અને કેન્દ્ર સરકાર અને ત્યાંનું જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરનું તંત્ર એ હોવા છતાં ત્યાં પહેલગામમાં કોઈ સુરક્ષા અધિકારીઓ નહોતા, પોલીસ તંત્ર નહોતું, અને છતાં સરહદથી 200 કિલોમીટર અંદર આવીને આતંકવાદીઓ હુમલો કરે, 26 જણાના જાન જાય, અને પછી ભાઈશ્રી ઓપરેશન સિંદૂર કરે. અને એમાંય પાછું ઓપરેશન સિંદૂર કરીને એ લશ્કરી દળોની સફળતા અંકે કરવાની કોશિશ કરતા હોય એ રીતે બિહારમાં જઈને પ્રચાર કરે. મને લાગે છે કે બિહારમાં, ગુજરાતમાં રોડ શો કરે, ઉત્તર પ્રદેશમાં જાય, મધ્યપ્રદેશમાં જાય, રાજ્યોમાં પ્રવાસ કરે અને ડેલિગેશનો વિદેશમાં મોકલાવે. મને લાગે છે કે આખું પ્રકરણ એ બહુ જ વિવાદાસ્પદ બન્યું. પણ આ સંઘર્ષ વિરામ જે પાકિસ્તાન સાથેનો થયો ઓપરેશન સિંદૂર પછીનો, એમાં ટ્રમ્પભાઈની જે મધ્યસ્થીની ભૂમિકા હતી એની વાત જ્યારે ટ્રમ્પભાઈએ 1 થી વધુ વખત, મને લાગે છે 13 વખત એમણે છે ને આ વાત કરી, અને નરેન્દ્ર મોદીમાં એ હિંમત નથી કે એક પણ વખત ટ્રમ્પભાઈને એમ કહી શકે વ્યક્તિગત રીતે કે જસ્ટ ફાર એન્ડ નો ફર્ધર, તમે છે ને બકવાસ કરી રહ્યા છો, તમે છે ને જૂઠું બોલી રહ્યા છો, એવી વાત એ કરી શકતા નથી. કારણ કે ક્યાંક એમની દુખતી રગ એ ટ્રમ્પભાઈ જાણે છે. હવે આ જે G7 કેનેડામાં યોજાય છે, એ કેનેડામાં પણ ભાઈશ્રીને મેં કહ્યું એમ કે ઓસ્ટ્રેલિયાને, યુક્રેનને, બટુક દેશ યુક્રેનને, સાઉથ આફ્રિકાને, બ્રાઝિલને, આ બધા દેશોને, એટલે જે G7 ના સભ્યો ન હોવા છતાં એમને નિમંત્રણ મળે છે 25 મે 2025 ના રોજ, પરંતુ નરેન્દ્રભાઈને નિમંત્રણ મળતું નથી. પણ 6 જૂન 2025 ના રોજ પ્રાઇમ મિનિસ્ટર માર્ક કાર્નીનો ફોન આવે છે અને એમને નિમંત્રણ આપવામાં આવે છે, અને ભાઈશ્રી એક્સ ઉપર જાહેર કરે છે, એમને અભિનંદન આપે છે, અને મળીએ છીએ સમિટમાં, એટલે કે શિખર પરિષદમાં, એટલે G7માં, એવી વાત એમણે લખી. ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે એમને નિમંત્રણ પહોંચી ગયું છે. આ નિમંત્રણ પહોંચી ગયાનું એ નિમંત્રણ આવ્યું ક્યાંથી? કારણ કે અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પની શપથવિધિ અથવા ઇનોગ્યુરલ
એને માટે તો નિમંત્રણ એમને હતું નહીં, પણ એના માટેની કોશિશો થઈ હતી. અને ડોક્ટર સ્વામી જેવા એ તો બહુ સ્પષ્ટપણે જાહેર પણ કર્યું હતું કે વિદેશ મંત્રી જયશંકર એ નરેન્દ્ર મોદી માટે નિમંત્રણ ઉઘરાવવા માટે એ છે ને અમેરિકા ગયા છે, પણ છતાં નિમંત્રણ ન જ આવ્યું. અને તમને ખ્યાલ હશે કે એ શપથવિધિ સમારોહમાં ભારતના વિદેશ મંત્રી પાછળ બેઠા હતા અને ખાલિસ્તાનવાદી પન્નુ એ આગળ બેઠા હતા. એ પણ અમેરિકાની એક અટકચાળા ભરી નીતિ બહુ સ્પષ્ટ આપણને જોવા મળે છે. અમેરિકા આમ તો તાનાશાહોને પોષનારો દેશ છે. અમેરિકા ત્રાસવાદીઓને સાધન સામગ્રી આપનાર દેશ છે, લડાવી મારનાર દેશ છે, ત્રાસવાદીઓ પેદા કરનાર, આતંકવાદ પેદા કરનાર, ઓસામા બિન લાદેનને પેદા કરનાર અને પેદા કરીને મારનાર એ પણ અમેરિકા છે. આ હવે પ્રજા નથી જાણતી એવું તો નથી જ, પણ નરેન્દ્રભાઈને આ નિમંત્રણ એ ટ્રમ્પભાઈના ઈશારે કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર માર્ક કાર્નીએ આપ્યું હોય એવી ચર્ચા ભારતમાં ઇકોનોમિક ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપના પ્રતિષ્ઠિત અખબાર ઇકોનોમિક ટાઈમ્સ ના આજના એટલે કે 7 જૂન 2025 અંકમાં એ ઇંગિત કરવામાં આવે છે. એટલે કે ટ્રમ્પભાઈ હજુ નરેન્દ્રભાઈને નીચા જોણું કરાવવા માટે કેનેડાની ધરતી ઉપર કંઈક વારો કાઢી લેવાની વેતરણમાં હોય એવું આપણને લાગ્યા વિના રહેતું નથી. કારણ કે બિલાવલ ભુટ્ટોના નેતૃત્વમાં એક ડેલિગેશન, પાકિસ્તાનનું ડેલિગેશન એ વોશિંગ્ટન પહોંચ્યું અને બિલાવલ ભુટ્ટોએ જે ત્યાં જઈને વાત કરી છે કે ટ્રમ્પભાઈ આની મધ્યસ્થી કરે અમારી વચ્ચે, મંત્રણાઓ માટે અમે તૈયાર છીએ, ભારત સાથેની મંત્રણાઓ માટે, પણ એ મંત્રણાઓમાં જે મુદ્દાઓ હોવા જોઈએ એ મુદ્દાઓમાં અમે ત્રાસવાદની પણ ચર્ચા કરવા માટે તૈયાર છીએ, પરંતુ એના કેન્દ્ર સ્થાને કાશ્મીરનો મુદ્દો હોવો જોઈએ. એટલે કે પાકિસ્તાને કાશ્મીરના મુદ્દાને ઇન્ટરનેશનલાઇઝ કર્યો છે એ બાબત બહુ સ્પષ્ટ થઈ ગયું છે. અને ટ્રમ્પભાઈ એ મધ્યસ્થી કરવા માટે તૈયાર છે. કોઈ ત્રીજા દેશની અંદર મંત્રણાઓ યોજાય એના માટે પણ એ છે ને કોશિશ કરી રહ્યા છે. એટલે ટ્રમ્પભાઈ ખરેખર તો ભારતની મદદ કરી રહ્યા છે કે ભારત વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે એ સમજવું જરા કઠિન થઈ રહ્યું છે. કારણ કે ટ્રમ્પભાઈ, જેમને અમારા એક મિત્ર અમેરિકામાં બેઠેલા કૌશિક અમીન, વરિષ્ઠ પત્રકાર, એ એમને ઉરાંગ ઉટાંગ કહે છે. એટલે એ ક્યારે શું કરશે એ કંઈ કહેવાય નહીં. પહેલા તો એમણે છે ને ટેરિફની બાબતમાં દુનિયા આખી એમની આગળ ઝૂકી જશે એવું માનીને એમણે છે ને જાહેરાતો કરવા માંડી. પછી એમણે પારોઠના પગલા ભરવા પડ્યા, કારણ કે ચીને એમને પડકાર્યા અને બીજા દેશોએ પણ પડકાર્યા, નાના દેશોએ પણ પડકાર્યા. ઝેલેન્સ્કી અને સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ જેવા એ પણ છે ને એમને પડકાર્યા. પણ હવે એમને ભાન થયું છે કે આ ટેરિફ નાખવાથી, વધારવાથી આપણો ધંધો છે ને અને આપણી પ્રતિષ્ઠા એ જોખમાશે. એટલે ટ્રમ્પભાઈનું શાન પણ ઠેકાણે આવી છે. અને એમના જે બહુ જ અંતરંગ સાથી હતા એલન મસ્ક, એમની સાથે પણ એમને હવે મનમેળ રહ્યો નથી. અને એ શું કરશે, એ એકમેકને ધમકી આપે છે, એકમેકને એક્સપોઝ કરવાની કોશિશ કરે છે. અને એલન મસ્ક એ અમેરિકા પાર્ટી, એક નવી પાર્ટી કદાચ ઊભી કરે તો એ પણ ટ્રમ્પભાઈને માટે જોખમ છે. કારણ કે એલન મસ્ક તો એવું પણ ઈચ્છે છે કે ટ્રમ્પભાઈને ઇમ્પીચ કરીને જેડી વાન્સ, જે વાઇસ પ્રેસિડેન્ટ છે, એમને પ્રેસિડેન્ટ તરીકેના અખત્યાર મળે એવી કોશિશ કરવી જોઈએ. અને બીજા બિઝનેસમેન, મિલિયોનર્સ, બિલિયોનર્સ અમેરિકાના એ કદાચ એમની સાથે જોડાય એવી પણ વાત આપણને સમજાય છે. હવે ભારતનું જે ડેલિગેશન ગયું શશી થરૂરના નેતૃત્વમાં, મલ્ટી પાર્ટી ડેલિગેશન, કારણ કે શશી થરૂરે ત્યાંની એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે સર્વપક્ષી ડેલિગેશન નથી, પ્રતિનિધિ મંડળ નથી, પણ મલ્ટી પાર્ટી છે. કારણ કે બધી પાર્ટીઓ એમાં સામેલ નથી, પણ
શશી તરૂર કોંગ્રેસના છે, કદાચ કાલ ઉઠીને એ નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને વિદેશ મંત્રી પણ થઈ શકે, પરંતુ શશી તરૂરના નેતૃત્વમાં જે ડેલિગેશન ગયું પાકિસ્તાનને એક્સપોઝ કરવા માટે, એ ડેલિગેશનને ઉપરાષ્ટ્રપતિ, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ એ મળ્યા છે. એ સમાચાર ભારતમાં હજુ બહુ ઝાઝા પ્રકાશિત નથી થયા, પરંતુ પાકિસ્તાનના અખબારોની અંદર આજે અમે ડોનમાં એ સમાચાર વાંચ્યા અને એમાં પાછી એક ટિપ્પણ પણ કરી છે કે વાન્સની ભારત સાથેની એમની જે પારિવારિક સંબંધની જે ઉષ્મા છે એને કારણે એ ભારતના ડેલિગેશનને મળ્યા છે. અમને પણ, એટલે કે બિલાવલ કહે છે કે અમને પણ સમાન સ્તરે એ ગણવા જોઈએ, પણ મને લાગે છે કે ત્યાં વાન્સ પાકિસ્તાનના ડેલિગેશનને મળતા નથી, બીજા સેનેટર અને કોંગ્રેસમેનને એ જરૂર મળે છે. આજે અમે કેનેડાનું જે ધ ગ્લોબ એન્ડ મેલ જે પ્રતિષ્ઠિત અખબાર છે એની અંદર બહુ સ્પષ્ટપણે કાર્નીને જે રીતે નરેન્દ્ર મોદીને નિમંત્રિત કરવામાં આવ્યા એના સંદર્ભમાં સાંકળે લીધા હોય એવા સમાચારોથી એ ભરેલું પડ્યું હતું. કારણ કે નિજ્જર જે ખાલિસ્તાનવાદી ગણાતા હતા, એ નિજ્જરની હત્યાના સંદર્ભમાં જસ્ટિન ટ્રુડો જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે એમણે ભારત પર આક્ષેપ કર્યા હતા કે મોદી સરકારે નિજ્જરની હત્યા કરાવી અને એના વિશે અત્યારે કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યાં આગળ એની તપાસ ચાલી રહી છે, કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. એટલે કાર્નીને વારંવાર સવાલો પત્રકારોએ પણ પૂછ્યા છે, પરંતુ એમણે આ સંદર્ભમાં બહુ જ સ્પષ્ટપણે કહ્યું છે કે કાનૂની કાર્યવાહી ખૂબ એડવાન્સ સ્ટેજમાં છે, એટલે હું આ સંદર્ભમાં કોઈ ટિપ્પણ કરવા માંગતો નથી. પરંતુ હું નરેન્દ્ર મોદીને નિમંત્રીને મેં છે ને G7માં એમને આવકારવા માટેની તૈયારી દાખવી છે, એની સાથે હું બહુ સ્પષ્ટ છું. મારો એ મત છે કે એમને બોલાવવા જોઈએ અને 2019થી નરેન્દ્ર મોદી G7માં એ બીજા વિશ્વના નેતાઓની સાથે ખભે ખભા મિલાવીને હાજરી આપતા રહ્યા છે. 2019માં ફ્રાન્સમાં એની બેઠક યોજાઈ, G7ની શિખર પરિષદ મળી, અને 2020માં એ યુકેમાં મળી, 2020માં યુએસમાં મળવાની હતી, ક્ષમા કરશો, યુએસમાં ટ્રમ્પભાઈએ એને હોસ્ટ કરવાની હતી પરંતુ એ કેન્સલ થઈ હતી. 2021માં યુકેમાં એ શિખર પરિષદ યોજાઈ હતી, 2022માં જર્મનીમાં યોજાઈ હતી, 2023માં જાપાનમાં યોજાઈ હતી, 2024માં ઇટલીમાં યોજાઈ હતી. અને આ જે શિખર પરિષદો G7ની યોજાઈ એમાં શું નિષ્પાદન થાય છે અથવા તો ભારતને શું લાભ થાય છે એ તો ખબર નથી, પરંતુ નરેન્દ્ર મોદીને નિમંત્રણ જરૂર મળ્યું હતું. અને આ વખતે એની 51મી, કારણ કે G7 એ 52 વર્ષ પહેલા સ્થપાયેલી એક ઇન્ફોર્મલ સંસ્થા છે, એનું હેડક્વાર્ટર તો ક્યાંય રાખ્યું નથી, પરંતુ એની અંદર આ જે સભ્યો છે, સભ્ય દેશો છે, એના વડાઓ એ મળતા હોય છે. પણ આ વખતે 51મી જે શિખર પરિષદ છે G7ની એ કેનેડામાં મળી રહી છે, ત્યારે એ કેનેડાની અંદર બીજી વાર, હમણાં થોડા વખતમાં જ બીજી વાર મળી રહી છે. કારણ કે 2018માં જસ્ટિન ટ્રુડો જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે એ કેનેડામાં મળી હતી, અને હવે આ 15મીથી 17મી જૂન દરમિયાન, આવતી 15મીથી 17મી જૂન દરમિયાન એ છે ને ત્યાં કેનેડાની અંદર યોજાઈ રહી છે. આ પરિષદ ઉપર આપણી નજર તો રહેવાની છે, અને ત્યાં કેવા સંજોગો નિર્માણ થાય છે, ત્યાં ટ્રમ્પભાઈ અને નરેન્દ્રભાઈ એ કઈ રીતે મળે છે અને શું ચર્ચા થાય છે એની પણ વાત એ આપણને જાણવી અને આપની સાથે શેર કરવી ગમશે.
એવું તો ચોક્કસ છે. પણ સાથે સાથે કેનેડાના અખબારોની અંદર જે શીખોનું જે સંગઠન છે, વિશ્વનું સંગઠન વર્લ્ડ શીખ ઓર્ગેનાઇઝેશન, એના પ્રેસિડેન્ટ દાનિશ સિંહ એ કહે છે કે નરેન્દ્ર મોદીને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે એનો અમે વિરોધ કરીએ છીએ. આ અમારા સમાજ એટલે કે શીખ સમાજની વિરુદ્ધમાં જ છે એવું નહીં, પરંતુ કેનેડિયન વેલ્યુઝ જે છે એની વિરુદ્ધમાં છે. કારણ કે હરદીપસિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ હતો અને એ અંગેની હજુ કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે ભારતના પ્રાઇમ મિનિસ્ટરને કેનેડામાં બોલાવવામાં આવે, નિમંત્રવામાં આવે એ યોગ્ય નથી અને નિજ્જર પરિવારને પણ એ ગમે એવી વાત નથી એવું એમણે કહ્યું છે. પરંતુ ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર એ પોતાના આ નિર્ણયને વળગી રહ્યા છે અને એ આ શિખર પરિષદમાં નરેન્દ્ર મોદી હાજરી આપશે. કારણ કે એમણે કહ્યું છે કે નરેન્દ્ર મોદી એમણે પોતે તો કોઈ હત્યાના આરોપી ત્યાં છે નહીં, એટલે એમને બોલાવવાનું મને ગમ્યું છે અને મેં એમને નિમંત્રણ આપ્યું છે, ભલે મોડું પણ આપ્યું છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવતા રહેશો. કારણ કે આપણે ટકોરાબંધ સાચી વાત કહેવા માટે આ એપિસોડ કરતા રહ્યા છીએ. નમસ્કાર.